જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ હાપા યાર્ડમાં સરકારી ટેકાની ચણા રાયડાની ખરીદીના સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં ખેડૂતો મળીને ટેકાના ભાવની ખરીદી કામગીરી અંગે માહિતી મેળવી હતી। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ચાલુ સિઝનમાં રાજ્યભરના ટેકાના ભાવે ખરીદી ધમધોકાર ચાલે છે। ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ થયેલ ટેકાના ભાવે ખેડૂતોની જણસીઓના ખરીદ કેન્દ્રની આજે મુલાકાત લીધી। અહીં ચણા તથા રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે અને ખૂબ જ સારી રીતે આ ખરીદી થઈ રહી છે। ખેડૂત ભાઈને મળતા તેઓને કોઈ આ પ્રશ્ને ફરિયાદ હોય એવું લાગતું નથી। સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ગઈ સિઝનમાં મગફળીની ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી થઈ હતી। એ જ રીતે ચણા અને રાયડાની ખરીદી પણ આ સિઝનમાં શરૂ થઈ છે। એટલે આ રીતે ખેડૂતોને એના ઉત્પાદિત માલમાં વેચાણમાં આર્થિક નુકસાન ન જાય અને એને ભાવો પૂરા મળી રહે અને ખાનગી બજાર સામે હરીફાઈ પણ થઈ શકે એવા શુભ હેતુસર કેન્દ્ર સરકારની MSP યોજના હેઠળ આ ખરીદીનું કામ સમગ્ર રાજ્યભરમાં ચાલુ છે, જેના ભાગરૂપે આજે જામનગર યાર્ડ ખાતે આ ટેકાના કેન્દ્રની મુલાકાત લીધી છે।